એન્જિન પર જરૂરિયાત મુજબની અસંખ્ય વેબસાઇટો મળી આવે છે, પરંતુ તે સાચી છે કે ખોટી તે પારખવી ઘણી જ મુશ્કેલ થઈ પડે છે. અને આવું જ થયું મોરબીના એક વ્યક્તિ સાથે કે જે સાચી અને નકલી વેબસાઇટનો ભેદ ન પારખી શક્યો અને વેરિફિકેશન વગર જ ભરી દીધી બધી જ ડિટેલ. અને પછી શું થયું તે જોઈએ. મોરબીમાં એક ખાનગી કંપનીની ફ્રેન્ચાઇઝી લેવાના બહાને 28 લાખ પડાવ્યાની ફરિયાદ નોંધાઈ સાયબર ક્રાઇમમાં. વર્ષ 2024ના ડિસેમ્બરમાં નોંધવામાં આવેલી આ ફરિયાદનો ઉકેલ લાવવા માટે સાયબર ટીમે રાત દિવસ એક કરી દીધા અને પર્દાફાશ થયો આંતરરાજ્ય સાયબર રેકેટનો. પોલીસ દ્વારા છેલ્લા 2 મહિનાથી આ વ્યક્તિ રીતુ સિંહને પકડવા માટે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જુદી જુદી રીતે રીતુ સિંહને પાછળ પોલીસ હતી. જમ્મુ કાશ્મીરથી લઈ અને ભારતના તમામ રાજ્યોમાં પોલીસે રાત દિવસ એક કરી આરોપીને પકડી પાડ્યો છે. અનેક રાજ્યના બીજા જે મહારાષ્ટ્રથી લઈ છત્તીસગઢ, ઝારખંડ, બિહારમાં પણ તેણે આ રીતનું ફ્રોડ આચર્યું હોવાની પૂરેપૂરી આશંકા છે. ચૂપચાપ શાંત ઉભેલો આ છે રીતુ આનંદ પરમેશ્વર સિંહ, કે જે મૂળ ઝારખંડના ભિલાઈનો રહેવાસી છે અને રીતુ પરમેશ્વર આઈટી એન્જિનિયર પણ છે, જે વેબ ડેવલપર તરીકે કામ કરતો હોવાનું તપાસમાં બહાર આવ્યું. જો કે રીતુ જ્યારે પકડાયો ત્યારે તેની પાસેથી પોલીસને મળી આવી કેટલીક ચોંકાવનારી ચીજવસ્તુઓ. હેકિંગની જાણકારી આપતી બુક જપ્ત કરાઈ. પોલીસને મળેલી 28 લાખના ફ્રોડની ફરિયાદના આધારે સાયબર ટીમે વેબસાઇટ અને ડોમેઇન ટ્રેક કર્યું અને તે ડોમેઇનની એક કડીઓ જોડતા તે બિહાર અને છત્તીસગઢ સુધી લંબાયેલી જોવા મળી. વેબસાઇટો હતી એના ઉપરથી ટેકનિકલ ડેટાના એનાલિસિસ કરવામાં આવેલા અને એ ઉપરથી એક આરોપી હાલ એ કામના એને જે મૂળ ઝારખંડના છે અને હાલ એને છત્તીસગઢમાંથી પકડીને લાયા છે. અને સામે જે વિગત આવી છે એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. તે વેબ ડેવલપર, કન્ટેન્ટ ક્રિએટર, વેબસાઇટ ડિઝાઇન એ બધો ધંધો કરે છે. વેબ ડેવલપર, કન્ટેન્ટ ક્રિએટર અને વેબસાઇટ ડિઝાઇનર તરીકે કામ કરનારા રીતુને પકડવા માટે પોલીસને ભારે જહેમત ઉઠાવવી પડી. લોન્ડ્રી બોય બની રીતુને પકડ્યો. છત્તીસગઢના ભિલાઈ પહોંચેલી પોલીસને માહિતી મળી હતી કે રીતુ એક મકાનમાં છે, પરંતુ તે જ રીતુ છે તે મુદ્દે તેઓ અસમંજસમાં હતા. જો કે તેની પર સતત વોચ રાખવામાં આવતી હતી. એ દરમિયાન જાણવા મળ્યું કે દરરોજ રીતુ લોન્ડ્રીવાળાને કપડાં ધોવા અને ઇસ્ત્રી કરવા આપે છે. તેથી પોલીસે પણ લોન્ડ્રીવાળા બની આરોપીના ઘરે પહોંચ્યા અને રીતુએ દરવાજો ખોલતા જ તેનું નામ કન્ફર્મ કરતા તેને દબોચી લેવાયો. આરોપી રીતુને મોરબી લાવી સઘન પૂછપરછ કરાઈ તો પોલીસ પણ તેની મોડસ ઓપરેન્ડી જાણી ચોંકી ઉઠી. છેલ્લા 2-2.5 વર્ષથી અલગ અલગ કંપની જે છે એનાથી મળતી જુડતી જે સાઇટના નામ છે, જે સપોઝ ઓરિજિનલ કોઈ વેબસાઇટ હોય google.com તો એનાથી સિમિલર સાઉન્ડિંગ નેમ રાખીને અલગ અલગ વેબસાઇટ જે કે તમામ ફરજી છે એને અલગ અલગ ડોમેન ઉપર રજીસ્ટર કરાવે અને એ રજીસ્ટ્રેશન થયા પછી પોતાનું એડ ગૂગલ એડ ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર, ફેસબુક ઉપર ચલાવે સો દેટ એની એ જે વેબસાઇટ છે એ સર્ચ એન્જિનના જે એલ્ગોરિથમ ચાલે છે એમાં ઉપર આવે. તો કોઈ એ વેબસાઇટ ઉપર કોઈને હેલ્પ જોતી હોય તો જબ સર્ચ કરે તો એની જે ફેક વેબસાઇટ છે એ આવી જાય અને એના ઉપરથી આગળની જે ડેટા હતા એ મેળવીને અને સાયબર ક્રાઇમ આચરતા હતા. રીતુએ 90 નકલી વેબસાઇટ બનાવી હતી. આરોપીએ નામાત્ર સરકારી પરંતુ ખાનગી કંપનીઓની મળતી નકલી વેબસાઇટો બનાવી હતી. તો આઈપીએલની પણ નકલી વેબસાઇટ બનાવી હોવાનું જાણવા મળ્યું. તમામ નકલી વેબસાઇટ તે ગૂગલ એડમાં મૂકતો, જેથી કોઈ વ્યક્તિ તેની માહિતી માટે વેબસાઇટમાં સર્ચ કરે તો નકલી વેબસાઇટ પ્રથમ દેખાય અને તેને ક્લિક કરતા જ તે વ્યક્તિ તેમાં પોતાની માહિતીઓ ભરે, જે તેનો ડેટા મેળવી આરોપી ઠગાઈ આચરતો હતો. ટોટલ 90 એટલે 90 જેટલી અલગ અલગ કંપની, ઇવન કેટલાક જે ગવર્મેન્ટની સ્કીમ છે, સપોઝ પીએમ જન ઔષધિ કેન્દ્રના નામે પીએમ જે કોઈ બીજા લોનના વેબસાઇટો છે એનાથી સિમિલર સાઉન્ડિંગ વેબસાઇટ પણ બનાવવામાં આવેલા છે અને લોકોને છેતરવાના પ્રયાસ કર્યા છે. સાથે સાથે ભારતીય જે સીએનજી પંપ કરીને એની પણ ઘણી બધી વેબસાઇટો બનાવી છે કે સીએનજી પંપની ફ્રેન્ચાઇઝો લોકો મેળવી શકે. એ BSNLની વેબસાઇટો છે, મેકડોનલ્ડ, રોયલ એનફિલ્ડ, એ પ્રકારની અલગ અલગ ટોટલ 90 જેટલી ફેક વેબસાઇટો અત્યાર સુધી આપને સર્ચમાં મળી છે.
પોલીસે આરોપી પાસેથી 2 લેપટોપ, 8 સિમ કાર્ડ, 2 મોબાઈલ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, 4 પાસબુક સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એટલું જ નહીં, રીતુએ આચરેલા ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રના 3 ગુનાનો ભેદ પણ ઉકેલવામાં સફળતા મેળવી છે. 3 ગુનામાં 1.15 કરોડનું સાયબર ફ્રોડ આચર્યું હોવાનું બહાર આવ્યું. ત્યારે રીતુ સાથે અન્ય 10 લોકો સંડોવાયેલા હોવાની શંકા પોલીસ સેવી રહી છે, જેઓની પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે સંડોવણી હોવાનું માની રહી છે. આમ નકલી વેબસાઇટ બનાવી લોકોને ગુમરાહ કરનારા છત્તીસગઢના રીતુએ અન્ય કયા રાજ્યના લોકોને પોતાની સાયબર જાળમાં ફસાવી રૂપિયા ખંખેર્યા છે તેની તપાસમાં પોલીસ લાગેલી છે. ત્યારે મોરબી પોલીસે આ મહાભેજાબાજને પકડી પાડી જેલ હવાલે કરી દીધો છે. મોરબીથી અતુલ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી ક્રાઇમ રિપોર્ટ.